હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે એલપીજી ગેસ કનેક્શનને લઈને ઈ કેવાયસી સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જો તમે એલપીજી ગેસ કનેક્શન ધરાવો છો ને હજુ સુધી તમે ઈ કેવાયસી નથી કર્યું તો સરકાર દ્વારા અહીંયા ઈ કેવાયસીને લઈને 23 ઓગસ્ટ છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. જો તમે 23 ઓગસ્ટ પહેલા એલપીજી ગેસ કનેક્શન લઈને ઈ કેવાયસી નહીં કરો તો તમારું ગેસ કનેક્શન બંધ થઈ શકે છે અને જે તમને અહીંયા ગેસ સિલિન્ડર મળે છે તે પણ અહીંયા મળવાનું બંધ થઈ શકે છે. તો આજના વિડીયોમાં હું તમને ઇન્ડિયન ગેસને લઈને ઈ કેવાયસી તમે કેવી રીતે કરી શકો છો તે વિશેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને આપવાનો છું. તો સ્ટેપ બાય સ્ટેપ ઈ કેવાયસીની પ્રોસેસ જોવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો ને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો ઘરે બેઠા ઇન્ડિયન ગેસનું ઈ કેવાયસી કરવા માટે તમારે બે એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની રહેશે. તો બે એપ્લિકેશનની અંદર પહેલી એપ્લિકેશન છે ઇન્ડિયન ઓઇલ વન એપ્લિકેશન, સાથે જ બીજી એપ્લિકેશન છે આધાર ફેસ આરડી. તો ઘરે બેઠા ઇન્ડિયન ગેસ કનેક્શન લઈને ઈ કેવાયસી કરવા માટે તમારે ફરજિયાત આ બે એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની છે. આ બે એપ્લિકેશન મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લીધા પછી હવે ઈ કેવાયસી કરવા માટે આપણે ઇન્ડિયન ઓઇલ વન નામની એપ્લિકેશન ઓપન કરીશું. જેવું તમે ઇન્ડિયન ઓઇલ વન એપ્લિકેશન ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનો મેસેજ તમને અહીંયા જોવા મળશે. સિમ્પલી તમારે અહીંયા ક્લોઝના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લોઝના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે. હવે ઈ કેવાયસી કરવા માટે સૌથી પહેલાં તમારે આ એપ્લિકેશનની અંદર રજિસ્ટર થવું પડશે. જો તમે આ એપ્લિકેશનનો પહેલી વાર યુઝ કરો છો તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવું પડશે. કેવી રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે? તમે જે મોબાઈલ નંબર દ્વારા અહીંયા ઇન્ડિયન ગેસનું બુકિંગ કરાવો છો અને જે મોબાઈલ નંબરનો યુઝ કરીને તમે અહીંયા ઇન્ડિયન ગેસ લીધો હતો એ જ મોબાઈલ નંબરનો યુઝ કરીને તમારે અહીંયા એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન કરવાનું છે. તો એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન કરવા માટે તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા એક ચિત્ર જેવું તમને જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તેના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું ઓપ્શન તમને જોવા મળશે, યોર જર્ની બિગિન્સ હિયર. તો તમે જોઈ શકો છો લોગિન ટુ ઇન્ડિયન ઓઇલ વન. તો અહીંયા આપણને લોગિન કરવાનું કહેવામાં આવી રહ્યું છે પણ આપણે અહીંયા હજુ સુધી રજિસ્ટ્રેશન નથી કર્યું એટલે સૌથી પહેલાં આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન કરવા માટે નીચે તમે જોઈ શકો છો અહીંયા રજિસ્ટરનો ઓપ્શન તમને જોવા મળે છે. તો તમારે રજિસ્ટરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જેવું તમે રજિસ્ટરના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો રજિસ્ટર ટુ બુક ગેસ અર્ન રિવોર્ડ્સ એન્ડ મેનેજ એવરીથિંગ ઇન વન પ્લેસ. તો તમે આ એપ્લિકેશનનો યુઝ કરીને ગેસ સિલિન્ડરનું બુકિંગ પણ કરી શકો છો અને દરેક માહિતી તમે આ એપ્લિકેશન પર મેળવી શકો છો. તો તમે જોઈ શકો છો પહેલાં જ તમારી પાસે અહીંયા મોબાઈલ નંબર પૂછવામાં આવી રહ્યો છે. તો જ્યારે પણ તમે ઇન્ડિયન ગેસ કનેક્શન લીધું હતું ત્યારે તમે જે મોબાઈલ નંબર આપ્યો હતો તે મોબાઈલ નંબરનો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવા માટે યુઝ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરીશું. મોબાઈલ નંબર એન્ટર કરી લીધા પછી જો તમે અહીંયા ઈમેલ આઈડી પણ અહીંયા ઇન્ડિયન ગેસની અંદર આપેલો છે તો તમારે અહીંયા ઈમેલ આઈડી એન્ટર કરવાનો છે અને જો તમે અહીંયા ઈમેલ આઈડી નથી આપ્યો તો તમારે અહીંયા છોડી દેવાનો છે. માત્ર અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને આઈ એગ્રી ટુ લાયસન્સ એગ્રીમેન્ટનું તમને અહીંયા જોઈ શકો છો એક ઓપ્શન તમને જોવા મળે છે. એ બોક્સની અંદર તમારે ટીક કરવાનું છે અને કન્ટિન્યુના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ટિન્યુના બટન પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને જોવા મળશે જેની અંદર જે તમે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યો છે તમને મોબાઈલ નંબર જોવા મળશે અને જો તમે ઈમેલ આઈડી એન્ટર કર્યો હશે તો તમને ઈમેલ આઈડી જોવા મળશે અને જેના પણ નામ પર અહીંયા ઇન્ડિયન ગેસનું કનેક્શન હશે તેનું નામ અહીંયા જોવા મળશે, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ. તો આટલી માહિતી તમને જોવા મળશે, તમારે ચેક કરી લેવાની છે. જેના પણ નામ પર અહીંયા ઇન્ડિયન ગેસ કનેક્શન હશે તેનું જ નામ તમને અહીંયા જોવા મળશે. તો નંબર, ઈમેલ આઈડી અને નામ ચેક કરી લીધા પછી તમારે અહીંયા રજિસ્ટરના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે રજિસ્ટરના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો જે તમે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યો હતો તેના પર અહીંયા ઇન્ડિયન એલપીજી તરફથી એક ઓટીપી આવશે. તો આ ઓટીપીને તમારે અહીંયા ઉપર એન્ટર કરવાનો છે. ઓટીપી એન્ટર કરી લીધા પછી તમે જોઈ શકો છો તમને અહીંયા એપ્લિકેશન દ્વારા એક પાસવર્ડ ક્રિએટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તો એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન કરવા માટે તમારે અહીંયા એક પાસવર્ડ ક્રિએટ કરવો પડશે. તો પાસવર્ડ તમારે કઈ રીતનો ક્રિએટ કરવાનો છે? તમારે અહીંયા 8 આંકડાનો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. તો 8 આંકડાના પાસવર્ડની અંદર તમે જોઈ શકો છો તમારે આ રીતનો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે જેની અંદર તમારો પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ અને ત્યાર પછી તમે સ્મોલ લેટર યુઝ કરી શકો છો અને તમારે કોઈ પણ એક સ્પેશિયલ કેરેક્ટર યુઝ કરવાનું છે અને ત્યાર પછી તમારે નંબર યુઝ કરવાના છે. આ રીતે તમારે 8 આંકડાનો એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. સૌથી પહેલાં તમારે પાસવર્ડ અહીંયા જે ઉપરનું ખાણું તમને જોવા મળે છે ત્યાં એન્ટર કરવાનો છે અને જે તમે અહીંયા પાસવર્ડ ઉપર એન્ટર કરો છો એ સેમ પાસવર્ડ તમારે અહીંયા કન્ફર્મ પાસવર્ડની અંદર એન્ટર કરવાનો છે. તો ઓટીપી એન્ટર કરી લીધા પછી અને પાસવર્ડ બનાવી લીધા પછી તમારે અહીંયા ક્રિએટ પાસવર્ડના બટન પર ક્લિક કરવાનું છે. એટલે જેવું તમે અહીંયા પાસવર્ડ બનાવી લેશો એટલે તમારું રજિસ્ટ્રેશન અહીંયા એપ્લિકેશનની અંદર થઈ જશે અને આ પાસવર્ડને યુઝ કરીને તમે એપ્લિકેશનની અંદર લોગિન કરી શકશો. તો આ રીતે તમારે એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન કરવાનું છે. તો હવે આપણે આ પાસવર્ડને યુઝ કરીને એપ્લિકેશનની અંદર લોગિન કરીશું અને ત્યાર પછી હું તમને બતાવીશ કે તમે કેવી રીતે ઈ કેવાયસી કરી શકો છો. તો એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન કરી લીધા પછી હવે આપણે ફરીથી આ ઓપ્શન ઉપર ક્લિક કરીશું. તમે જોઈ શકો છો ઉપર તમને જોવા મળે છે એ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો તો હવે આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરી લીધું છે. તો હવે આપણે અહીંયા ડાયરેક્ટ લોગિન ટુ ઇન્ડિયન ઓઇલ વનના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા જોવા મળે છે. તો લોગિન ટુ ઇન્ડિયન ઓઇલ વનના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું.
કેમ કે આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરી લીધું છે. તો જેવું આપણે અહીંયા લોગિન ટુ ઇન્ડિયન ઓઇલ 1ના ઓપ્શન પર ક્લિક કરીએ તો કંઈક આ પ્રકારનો મેસેજ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. તો આપણે અહીંયા સ્કીપ ફોર નાવના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા સ્કીપ ફોર નાવના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો જે તમે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યો હતો રજિસ્ટ્રેશન કરતી વખતે એ તમને મોબાઈલ નંબર અહીંયા જોવા મળશે અને જે તમે અહીંયા પાસવર્ડ બનાવ્યો છે રજિસ્ટ્રેશન કરતી વખતે એ પાસવર્ડ તમારે એન્ટર કરવાનો છે અને લોગિનના બટન પર ક્લિક કરવાનું છે એટલે તમે અહીંયા એપ્લિકેશનની અંદર ઇઝીલી લોગિન થઈ જશો. તો મેં જે અહીંયા રજિસ્ટ્રેશન કરતી વખતે પાસવર્ડ બનાવ્યો હતો તે હું અહીંયા એન્ટર કરી લઉં છું. તો મેં મારો અહીંયા પાસવર્ડ એન્ટર કરી લીધો છે. તો હવે આપણે લોગિન ઉપર ક્લિક કરીશું. જેવું તમે અહીંયા લોગિન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો આપણે અહીંયા એપ્લિકેશનની અંદર લોગિન થઈ ગયા છે. જેવું તમે અહીંયા એપ્લિકેશનની અંદર લોગિન થઈ જશો તો જેના નામ પર અહીંયા ઇન્ડિયન ગેસ કનેક્શન હશે તેનું નામ તમને અહીંયા ઉપર જોવા મળશે એપ્લિકેશનની ઉપર. તો તમે જોઈ શકો છો અહીંયા નામ જોવા મળી રહ્યું છે. તો હવે ઈ કેવાયસી કરવા માટે તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળી રહ્યો છે કમ્પ્લીટ ઈ કેવાયસી નાવ. તો આ બટન પર ક્લિક કરીને તમારે અહીંયા ઈ કેવાયસી કરવાનું છે. તો હવે આપણે ઇન્ડિયન ગેસનું ઈ કેવાયસી કરવા માટે આપણે આ ઓપ્શન પર ક્લિક કરીશું. કમ્પ્લીટ ઈ કેવાયસી નાવના બટન પર ક્લિક કરશો એટલે અહીંયા ફેસ સ્કેનર ઓપન થઈ જશે. એટલે આપણે જે અહીંયા આધાર ફેસ આઈડી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી તે તેની જાતે જ ઓટોમેટિક અહીંયા એપ્લિકેશન ઓપન થશે અને જેના નામ પર તમારું ઇન્ડિયન ગેસ કનેક્શન છે તેનો ફેસ તમારે સ્કેન કરવાનું રહેશે. તે વ્યક્તિનું અહીંયા ફેસ ઓથેન્ટિકેશન થઈ જશે એટલે તે વ્યક્તિને લગતી દરેક માહિતી તમને જોવા મળશે, તેમનું નામ જોવા મળશે, તમારા ઇન્ડિયન ગેસ કનેક્શનને લગતી દરેક માહિતી તમને જોવા મળશે. એ તમારે ચેક કરી લેવાની છે અને ત્યાર પછી તમારે અહીંયા સબમિટના બટન પર નીચે ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટના બટન પર ક્લિક કરશો એટલે તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ જશે અને કેવાયસી કમ્પ્લીટ થઈ ગયા પછી તમને અહીંયા ઇન્ડિયન ગેસ તરફથી એક મેસેજ જોવા મળશે. અહીંયા ઈ કેવાયસી થઈ જશે તમે જોઈ શકો છો કે આ પ્રકારનો ઇન્ડિયન ગેસ તરફથી તમને અહીંયા ટેક્સ્ટ મેસેજ આવશે. તો સક્સેસ ઇન્ડિયન ઓઇલ ઈ કેવાયસી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ઓન આધાર. તમે જોઈ શકો છો અહીંયા ઇન્ડિયન ગેસ કનેક્શન લઈને સક્સેસફુલી અહીંયા ઈ કેવાયસી થઈ ગયું છે. તો આ રીતે તમારે ઇન્ડિયન ઓઇલ 1 એપ્લિકેશન પર ઇન્ડિયન ગેસનું ઈ કેવાયસી તમારે કરવાનું છે. તો જે પણ વ્યક્તિના નામ પર તમારું અહીંયા ઇન્ડિયન ગેસ કનેક્શન હોય તેનો ફેસ સ્કેન કરી લીધા પછી તમે ઇઝીલી 1 કે 2 મિનિટની અંદર જ અહીંયા કેવાયસી કમ્પ્લીટ થઈ જશે. અને જેવું તમારું અહીંયા કેવાયસી કમ્પ્લીટ થઈ જશે અને તમને અહીંયા ટેક્સ્ટ મેસેજ આવી જશે ત્યાર પછી તમે અહીંયા ફરીથી કમ્પ્લીટ ઈ કેવાયસી નામના બટન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે આ પ્રકારનો મેસેજ તમને જોવા મળશે ઈ કેવાયસી કમ્પ્લીટેડ, યુ આર ઈ કેવાયસી ઓલરેડી કમ્પ્લીટેડ. આ પ્રકારનો મેસેજ તમને જોવા મળશે એટલે તમારું અહીંયા સક્સેસફુલી ઈ કેવાયસી થઈ ગયું છે. તો આ વિડીયોની અંદર મેં તમને પ્રોસેસ બતાવી કે તમે ઇન્ડિયન ગેસને લઈને કેવી રીતે ઈ કેવાયસી કરી શકો છો. તો દોસ્તો આજના વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આ જ રીતે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.